રાધે રાધે, જય સિયારામ. આપણે આજથી શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલુ કરવાનું છે. આ રાણીમા અને રૂડીમા આપણા સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરવા માટે પાછલા જન્મના જાણે ગોપી જ પધાર્યા હતા. હા એવું કેવું હોય તો આપણે કહી શકીએ. સૌથી પહેલા તો વાત કરી દઉં કે આ રાણીમા રૂડીમાનું ચરિત્ર મને કેવી રીતે પ્રાપ્ત થયું. અમે રાજકોટ ગયા હતા, તો રાજકોટ બધા લોકો કહે ચાલો રાણીમા રૂડીમાના મંદિરના દર્શન કરી આવીએ. એટલે અમે એક બે મંદિરોના દર્શન કરતા કરતા રાણીમા રૂડીમાના મંદિરના દર્શન કરવા ગયા ને, તો મોડું થઈ ગયું, તો 1 વાગી ગયો હતો. એટલે અંદરથી થોડીક મારી ઈચ્છા મરી ગઈ હતી કે 1 વાગી ગયો છે, હવે દર્શન કરવા જશે તો મોડું થઈ જશે. અંદરથી મારી થોડીક ઈચ્છા મંદ પડી ગઈ હતી, પણ મને ભગવાને એટલે મોકલો કે ચરિત્ર મને મળવાનું હશે. તો અમે રાણીમા રૂડીમાના મંદિરે પહોંચ્યા, અને પહોંચીને દર્શન કરવા જતા હતા ને, તો એક સાધુએ કીધું કે રાણીમા રૂડીમાનું ચરિત્ર પણ બહાર પડી ગયું છે, કે તમે એ ચરિત્ર જરૂર વસાવજો, કે બહુ સારું છે. પછી મને લાલસા જાગી, કારણ કે હું પુસ્તક પ્રેમી તો છું જ. એટલે પછી લાલસા જાગી કે જો ચરિત્ર મળી જાય ને તો કામ બની જાય. એટલે અમે દર્શન કરવા ગયા, તો સૌથી પહેલા એના આંગણામાં લીમડાનું ઝાડવું છે. અને બધા લોકો કહે છે કે એ લીમડો મીઠો લીમડો છે, એની એક ડાળ મીઠી છે, જે ડાળ વિશેષ અને મોટી હતી ને, એમ કહે છે કે એ મીઠી ડાળ છે. એટલે પછી અમે એ લીમડાની ડાળને ખાધી, તો વાસ્તવમાં એ મીઠી હતી. અમે અનુભવ કર્યો. ભલે થોડી કડવાશ આવતી હતી ઝીણી ઝીણી, એ અલગ વાત છે, પણ આમ મીઠી હતી, આમ પેટમાં ઉતારી જાય તો વાંધો આવે એવી નહોતી. એટલે એ તો અમે નજરે જોયું કે એમાં એ મીઠી ડાળ હતી. પછી અમે મંદિરના અંદર દર્શન કરવા ગયા, તો મંદિરની દિવાલોમાં રાણીમા રૂડીમાના ફોટા અને ફોટા સાથે એનું આખું જીવન ચરિત્ર લખેલું હતું. ફોટા સાથે આખું સુંદર જીવન ચરિત્ર. તો અમે જીવન ચરિત્ર વાંચતા હતા, એટલે ઓલા સંતે પાછું કીધું કે એમાં મહેનત ન કરો, કે ચરિત્ર બહાર પડી ગયું છે, તમે લઈ લ્યો. પછી મારા રહેવાનું નહીં, અમે પૂજારીજીને પૂછ્યું કે પૂજારીજી, અમને રાણીમા રૂડીમાનું ચરિત્ર હોય તો આપો ને. પૂછ્યું તો કે અહીંયા નથી, કે મારી પાસે બજારે મળતું હશે. જો આ એક સનાતન સંસ્કૃતિ છે ને, એને નષ્ટ કરવાની વાત છે. જે આશ્રમ હોય ત્યાં એનું ચરિત્ર બહાર પડ્યું હોય તો ત્યાં વેચાતું રાખવું જોઈએ. ભલે મફત ના આપીએ, કિંમત લઈ લઈએ, પણ ભક્તોની સેવા માટે ત્યાં ચરિત્ર હોવા જોઈએ. બિલકુલ. જે જગ્યા ઉપર જે વસ્તુ ન મળે તો દુકાને તો માણસ કોણ ગોતવા જવું જોઈએ? રાજકોટમાં 550 દુકાન હોય, કઈ દુકાને મળતું હશે કોને ખબર છે? પણ જો એ જગ્યા ઉપર જ ચરિત્ર મળતું હોય ને, તો ભક્તોને સરળતાથી મળી જાય. બિલકુલ. એટલે આ ભારતીય સંસ્કૃતિની ખરાબી છે કે ઘણીવાર આળસના કારણે એ લોકો આવી સેવાઓ કરતા નથી. પણ મને તો ગમે આવી સેવા કરવા. જો અમારા માન મંદિરમાંથી માન વિહારીલાલની લીલા મળે, બાબાના પુસ્તકો મળે, બધું મળે. તો જે જગ્યા ઉપર આપણે વાસ્તવમાં જે મહિમા હોય ને, એ ત્યાંથી જ મળવો જોઈએ. ત્યાંથી મળે ને તો એક અલગ ભાવ પ્રગટ થાય. આવી વસ્તુ છે. તો આ પૂજારીજીએ ના પાડી, એટલે હું થોડોક હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો. અરે ચરિત્ર, મને ચરિત્ર વાંચવાનો બહુ શોખ, અને એમાંય દિવાલ ઉપર રાણીમા રૂડીમાના ચરિત્રના ફોટા આપ્યા હતા ને પ્રસંગ આપ્યા હતા ને, તો મન વધુ લલચાણું. એ કેવા દિવ્ય પ્રસંગો લખેલા છે આ ફોટાની અંદર, આખું ચરિત્ર મળી જાય કેવું સારું એમ. પણ મેળ ન પડ્યો. પછી અમે હાલતા થયા, તો રાણીમા રૂડીમાના મંદિરની સામે જ અન્નક્ષેત્ર હાલે છે. એમાં રાણીમા રૂડીમાના અન્નક્ષેત્રના ભક્તો હોસ્પિટલમાં પણ અન્ન પહોંચાડે છે. અને કોઈ ગરીબ ગુરબા આવ્યા હોય, કોઈ જાત્રાળુ આવ્યા હોય, તો એને પણ એ અન્નક્ષેત્રમાં પ્રસાદ લેવડાવે છે.
મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે રાણીમાં રૂડીમાના વંશજો છે ને એ મંદિરની આજુબાજુના મકાનમાં જ રહે છે. એ ઉપલા માળ વધારતા જાય છે, વસ્તી વધતી જાય છે, એમ ઉપર ને ઉપર નવા માળ બનાવતા જાય છે, પણ એ જગ્યા છોડીને બીજે રહેવા જતા નથી. હા રાણીમાં રૂડીમાના વંશજો, એવું પણ મેં સાંભળ્યું છે. સાચું ખોટું ભગવાન જાણે, પણ એવું સાંભળ્યું છે મેં. તો ઓલું અન્નક્ષેત્ર હતું ને, અમે અન્નક્ષેત્ર ની અંદર ગયા તો ઓલા લોકોએ કીધું આવો આવો માનો પ્રસાદ લેતા જાઓ. તો હા અમે કીધું ભાઈ પ્રસાદ તો અમારે ઘરે બની ગયો છે, 1 વાગી ગયો છે, એટલે ઘરે જાય એટલે ઘરે પ્રસાદ બની ગયો છે, પ્રસાદ અમારે નથી લેવો. કીધું રાણીમાનું ચરિત્ર હોય તો આપશો એમ. તો ઓલાવે ઇગ્નોર કરી દીધું, ધ્યાન ન દીધું અમારી વાત ઉપર. એ કે ના ના અહીંયા માનું ચરિત્ર નથી કે. વળી હું નિરાશ થઈ ગયો. મેં તો આ લોકોએ ના પાડી દીધી કે માનું ચરિત્ર નથી. હા એટલે પછી અમે જવાની તૈયારી કરતા હતા ને, ત્યાં ઓલા ભાઈએ કીધું કે એકવાર તમે અન્નક્ષેત્રમાં પગલા કરો, અમારે એક એક ગ્લાસ છાછ પીતા જાવ, કે જમો નહીં તો છાછ પીતા જાવ ને, મોહનથાળની એક એક કટકું પ્રસાદી લેતા જાવ. એટલે અમને એમ થાય કે માના આંગળેથી તમે ખાલી ન ગયા એમ. હા પ્રસાદી લેતા જ જાવ, લેતા જાવ. બહુ બોલાવ્યા. એટલે અમે અન્નક્ષેત્રના મંદિરના દર્શન કર્યા, અને એક 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 મોહનથાળ કા કાંઈ કટકું આપ્યું તો અમને કાગળમાં વીંટીને ઈ મોહનથાળના કટકાની પ્રસાદી લીધી, એક એક ગ્લાસ છાછ પીધી. હા પછી ઓલા ભાઈ હતા ને બહુ સારા હતા, અસલ મન થોડુંક મળી ગયું વાતું કરી એટલે. તો મેં એને કીધું કે મને ચરિત્રની વ્યવસ્થા કરી દ્યો ને. મેં કીધું તો કે કેમ? મેં કીધું હું છે ને બરસાના જઈશ ને, તો બરસાના બધાય ભક્તોને રાણીમાં રૂડીમાનું ચરિત્ર સંભળાવીશ કીધું. હા રાણીમાં રૂડીમાનું ચરિત્ર બધાને બહુ ગમશે. અહીંયા અમારા અભણ મેં કીધું કેટલાય માજીઓ છે, એ માજીઓને રાણીમાં રૂડીમા વિશે કાંઈ ખબર નથી, તેનું ચરિત્ર તો કાંઈક કરો ને. વળી એના મનમાં હું ભાવ જાગ્યો, એને એક માણાને બોલાવીને કીધું જાતો ભોયરામાં એકાદું ક્યાંય ચરિત્ર પડ્યું હોય તો ગોતી આવ ને. ઈ કે હા તે ઓલો ભાઈ ગોતવા ગયો, એક જ ચરિત્ર હશે અમારા માટે જ જાણે. 10 મિનિટ પછી ગોતીને આવ્યો. હા જો થપ્પા ને થપ્પા ચરિત્ર પડ્યા હોય તો એ પટ કરતો લઈ આવે ને પટ કરતું અમને ચરિત્ર આપી દે એમ. પણ આ એક જ નકલ હશે એવું મારું માનવું છે. એને 10 મિનિટ ગોતતા લાગી, અને 10 મિનિટ પછી હરખાતા હરખાતા આવ્યો અને કીધું લ્યો આ બાપુ એક ચરિત્ર નીકળ્યું. ઈ કે વાહ જાણે મારા માટે જ રાજા રાણીએ રાખી દીધું હોય. હા એ કે આ એક ચરિત્ર નીકળ્યું. પછી મેં ચરિત્ર લઈને કીધું કે આની કિંમત કેટલી આપવાની છે? તો કે કાંઈ નહીં, તમે બરસાનામાં કથા કરશો ને. ઈ કે એટલે કે કાંઈ કિંમત નથી જોતી, પણ આમાં કિંમત 100 રૂપિયા લખેલી હતી. એ 100 રૂપિયા પછી અમે દાન પેટીમાં નાખી દીધા એમ. હા કારણ કે કોઈ પણ ક્ષેત્રનું એમ થોડું મફત લેવાય, ભલે એનો ભાવ છે, આપણી પાસે સગવડતા છે તો આપણે નાખી દેવાય દાન પેટીમાં. હા એટલે અમારા એક ભક્તએ દાન પેટીમાં પૈસા નાખી દીધા, અને આ રીતે અમને રાધા રાણીની કૃપાથી આ ચરિત્ર પ્રાપ્ત થયું. હા આ ચરિત્ર પ્રાપ્ત થયું, પણ અતિ અદ્ભુત ચરિત્ર છે, અને દ્વારકાધીશ અને કૃષ્ણ ભક્તિના રસથી ઓતપ્રોત આ ચરિત્ર છે. આવી વસ્તુ છે. તો રાણીમાં રૂણીમાનો જન્મ વાંકાનેર તાલુકાના લુણસરિયા નામના ગામમાં થયો હતો. હા જાતે રાણીમાં અને રૂણીમાં છે એ ભરવાડ હતા, અને એની અટક હતી બાંભુઆ. મેં બાંભુઆના ઘણા છોકરાને ભણાવ્યા છે, એટલે બાંભુઆ અટકથી હું અજાણ નથી. હા નિશાળમાં મારે ભરવાડના છોકરાઓ હતા બાંભુઆના. એમના કુળમાં રાણીમાં રૂડીમાનો જન્મ થયો હતો. પણ એ પેલા આપણે આગળની એક વાત લઈએ. રાણીમાં રૂડીમાના પિતાજીનું નામ હતું રત્ના બાપા. હા અને રત્ના બાપાના એક ભાઈ હતા વીરા ભગત. એ વીરા ભગતનો એક અહીંયા પ્રસંગ લઈએ આપણે. હા મતલબ રાણીમાં રૂડીમાના કાકાનો પ્રસંગ. તો રાણીમાં રૂડીમાના કાકા હતા વીરા ભગત. એ વીરા ભગત અને એના ધર્મ પત્નીને સાધુ સેવા અતિશય પ્યારી હતી. હા ઓ સાધુને દેખે અને એનું હૈયું હરખાઈ જાય, એવી એની સાધુ સેવામાં પ્રીતિ હતી વીરા ભગતની ને એની પત્નીની. આંગળે આવેલાને રોટલો આપવો અને પછી રામસાગર લઈને ભજનો ગાવા, ઈ વીરા ભગત અને એની પતિ પત્નીનો શોખ હતો. હા આ બે કામ એમને અતિશય પ્યારા હતા. તો એક વખત શું થયું,
અષાઢી બીજના દિવસે થાનગઢ ગામની અંદર બધાય સંતોનું મંડળ ભેગું થયું. અષાઢી બીજ જેવો પવિત્ર દિવસ હતો અને ઈ પવિત્ર દિવસે થાનગઢની અંદર બધા સંતો ભેગા થયા. સરસ મજાનો ઉત્સવ હતો એટલે તો ત્યાં કણે એને રામસાગરના રણકારે ભજન બોલાતા હતા, કોઈ સંતો કીર્તન કરતા હતા, મંજીરાઓ સરસ મજાના વાગતા હતા. આ રીતે ભજનની ધડબડાટી બોલતી હતી. હા ત્યારે લુણસરિયા ગામથી આપણા વીરા ભગત દૂધની કાવડ ખંભા ઉપર મૂકીને ત્યાં દાન દેવા માટે પહોંચ્યા દૂધ. કારણ કે આ વીરા ભગત છે ને, રાણીમા રૂડીમાના કાકા વીરા ભગત, એનો ધંધો જ હતો ગાયું ભેંસું ચરાવવાનો. હા અને ગાયું ભેંસું ચરાવીને જે કાંઈ દૂધ આવતું એ દૂધમાંથી આવકમાંથી એનું ઘર હાલતું અને એમાંથી જ સાધુ સેવા થતી. હા તો દૂધની કાવડ ખંભા ઉપર રાખી અને લુણસરિયા ગામથી થાનગઢ સુધી હાલીને ઈ સંતોને દૂધ દેવા ગયા. હા વીરા ભગતને ખબર હતી કે આટલા બધા સંતો મારા ગામની બાજુમાં જ ભેગા થયા છે, તો લાવ એના માટે દૂધની સેવા કરી આવું. સેવક કોઈ દી દુખી થતો નથી અને સેવાથી ભગવાન જેટલા વશમાં થાય છે એવું બીજું એકેય સાધન નથી. સેવા એટલી ભગવાનને પ્રિય છે. પણ અહીંયા એવું નથી કે આપણે કક્ષા વગર સેવા કરવા નીકળવું છે. ભગવાનના નામ કરવા એ સેવા છે જગતની, કીર્તન કરવા એ સેવા છે, કથા કરવી ઈ પણ સેવા છે. આ બધું સેવા જ છે. સેવા એટલે કોઈ અલગ વસ્તુ નથી. જે કાંઈ ભગવાન માટે કર્મ કરીએ એ બધી સેવા જ છે. તો લુણસરિયા ગામથી થાનગઢ સુધી 2 કાવડ ખંભે મૂકીને વીરા ભગત થાનગઢ પહોંચ્યા. થાનગઢ આવ્યા ને એટલે થાનગઢ આવી અને એમને બધા સંતોને પ્રણામ કર્યા. ત્યાં કોણ કોણ સંતો હતા? દાનલ દેવ, વિહળ ભગત, સતાધારના પીર ગીગડો અને બીજા સંતોના પગે હાથ રાખી અને સીતારામ કર્યા. હા સીતારામ કર્યા. તો સંતો શું કહે છે? સંતો કહે છે, આવો આવો વીરા ભગત આવો. ઈ કે તમે તો ભાઈ વીરા ભગત બહુ કરી હોય કે રોજ રોજ 2-3 દિવસે લુણસરિયાથી થાનગઢ સુધી આવડી કાવડ ઉપાડીને તમે આવો છો. બાપી કે આ નાની સુની વાત નથી. અને દૂધ પણ થોડું નહીં, 1 મણ દૂધ, મણે કેટલાય મણ દૂધ ખંભે કાવડ નાખીને લાવતા. વિસામણ ભગતે આવી પ્રશંસા કરી વીરા ભગતની. હા વિસામણ ભગત કહે છે કે ધન્ય છે વીરા ભગત, આટલું આટલું ચાલીને, કારણ કે ત્યારે વાહન વ્યવહાર હતા નહીં, સમજાયું? હા ત્યારે વાહન વ્યવહારનો એટલો જમાનો હતો નહીં, એટલે કાવડું ખંભે નાખીને સેવા માટે દૂધ પહોંચાડવું પડતું અને એ 10-10 કિલોમીટર દૂર બાજુના ગામમાં લઈ જવું પડતું થાનગઢમાં. ધન્ય છે સેવા તો આને કહેવાય. આપણે તો ચાપ ચાલુ કરી છે ને પાણીના ટાંકા ભરાઈ જાય છે તોય આપણે સેવા કરવામાં આળસ આવે છે. ગેસના ચૂલા આવી ગયા, બધી વસ્તુ ઇલેક્ટ્રિક આવી ગઈ તોય સેવા કરવાની આળસ ચડે છે. ધિક્કાર છે એવા જીવન, એવા જીવનને ધિક્કાર છે. અને આ લોકો જુઓ 2 કાવડ દૂધની ભરીને 10-10 કિલોમીટર હાલીને સંતોની સેવા કરવા જાતા કે સંતો અમારું દૂધ પીવે. આવી વસ્તુ છે. આનું નામ સેવા કહેવાય. ઘસાઈને સેવા થઈ ભાઈ. કઈ ખુરશી ઉપર બેહીને ઓર્ડર દઈને સેવા ન થાય. આમ કર નાખો ને તેમ કર નાખો ને આમ આપણે સેવા કરી નાખીએ. ઘણા પૈસા વાળા એમ માનતા હોય કે અમે સાધુને જમાડી દીધા, ખુરશી ઉપર બેઠા બેઠા પૈસા આપીને એટલે સેવા થઈ ગઈ. સેવા નથી અને એમ સેવા થાતી પણ નથી. સેવા માટે તો વીરા ભગતની જેમ કાવડું ઉપાડીને જવું પડે. એમ કે વીરા ભગત કાવડું ઉપાડીને દૂધની સેવા કરતા ને તો એના ખંભામાં હાથીના ચામડા જેવું ઘાટું ચામડું થઈ ગયું હતું, છોલાઈને જાણે હાથીનું ચામડું હોય ને એવું કડક ચામડું થઈ ગયું હતું. આ કાવડો ઉપાડીને એવું આવશે આગળ. હજી તો ચરિત્રની શરૂઆત જ છે. આવી વસ્તુ છે. તો આ રીતે એને સેવા કરી છે ત્યારે એને ભગવાનના પ્રેમની પ્રાપ્તિ થઈ છે. એમ થોડો ભગવાનનો પ્રેમ મળી જાય છે. તો આ તો થોડાકમાં જ આપણે સમય પૂરો થઈ ગયો. કાલે વળી વિસ્તારથી ચરિત્રમાં આગળ પ્રવેશ કરશી. આ સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.